તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે। વલસાડના વાપીમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ થયો છે। ભારે વરસાદને કારણે વાપીમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વલસાડના બંને અંડરપાસ છે તે બંધ કરવામાં આવ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। વલસાડથી ખેરગામને જોડતો અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે। તો આપ જુઓ વરસાદમાં અંડરપાસની શું સ્થિતિ થાય છે। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ, કારણ કે ભારે વરસાદને કારણે અંડરપાસમાં પાણી ભરાઈ જતું હોય છે અને તેને કારણે આ અંડરપાસ છે બંધ કરવામાં આવ્યો છે સાવચેતીના ભાગરૂપે। તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદને કારણે હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે। હાઈવે પર દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જાય છે। તો વલસાડમાં આપ જુઓ ભારે વરસાદ છે અને તેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેની શું પરિસ્થિતિ છે, સાથે રોડ રસ્તા છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હાઈવેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। હાઈવે પર જે પાણીનો ભરાવો થયો છે તેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। વલસાડ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે। જ્યારે જો વાત કરીએ તો વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। હાલ અમે ઊભા છે વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પર જવાના મુખ્ય માર્ગ ઉપર। જે રીતે આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે સ્ટેટ હાઈવેનો જે સર્વિસ રોડ છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। તેને લઈને જે લોકો છે તે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સાથે સાથે જો વાત કરીએ તો વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। તો નેશનલ હાઈવે ઉપર પણ કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। દર વર્ષે આની આ પરિસ્થિતિ રહેતી હોય છે, તેમ છતાંય જે તંત્રના અધિકારીઓ છે તેઓ દ્વારા કોઈ પગલાં ન લેવાના કારણે જે લોકો છે તેઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને શહેરના જે વિવિધ વિસ્તારો છે, છિપ્પાડ હોય, દાણા બજાર હોય કે પછી છિપ્પાડ અંડરપાસ હોય કે મોગરાવાડી અંડરપાસ હોય, તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેઓએ અટવાળવાનો વારો આવ્યો હતો। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।